સર ધોરણ 10 ની અંદર અમે આવી તો ગયા છે, પણ શરૂઆત કેવી રીતે કરવી? અમારા મગજની અંદર એક ડર છે. ધોરણ 10 માં અમારે સારા ટકા લાવવા છે. માતા પિતાનું એક સ્વપ્ન છે કે સફળ બનવું છે, સારામાં સારા ટકા લાવી અને સમાજની અંદર કંઈક કરી બતાવવું છે, પણ એના માટે ડર લાગે છે. ધોરણ 10 ની અંદર અમે આવ્યા ને, તમને ઘણા બધા લોકો એવો ડર માહોલ ઊભો કરી દીધો કે ધોરણ 10 તો બહુ અઘરું છે, ધોરણ 10 બહુ અઘરું છે, ધોરણ 10 બહુ અઘરું છે. તો શું સર ધોરણ 10 અઘરું છે ખરું? હા કે ના? એવા તમામ પ્રશ્નો માટે આજનો વિડીયો તમારા માટે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું છું આપનો દોસ્ત પાર્થ જાની, આપની વચ્ચેથી ધોરણ 10 ની શરૂઆત કેવી રીતે કરવી એના માટે તમારા માટે સરસ મજાનો ટોપિક લઈને આવ્યો છું. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તો તમને તમામ પ્રકારની માહિતી મળશે. શરૂઆતની જ પહેલી જ વાત કે સર તૈયારી કેવી રીતે કરવી, શરૂઆત કેવી રીતે કરવી, તો હું તમને નાનકડું એક વાર્તા દ્વારા સમજાવું કે અહીં એક રામ છે અને એક શ્યામ છે. હવે રામ જે છે ને એ ધોરણ 10 ની અંદર 5 કલાક તૈયારી કરતો હતો, જ્યારે શ્યામ માત્ર ને માત્ર 3 કલાક જ તૈયારી કરતો હતો. જ્યારે રામ હતો એના માત્ર ને માત્ર 65% જ આવ્યા અને જ્યારે શ્યામ હતો એના 95% આવ્યા. તો સર તમે એમ કહેશો આમાં તો ઊંધું ન હોય, 5 કલાક તૈયારી કરતો હતો તેના 95% ન આવે? નહીં, એવું નથી હોતું. વિદ્યાર્થી મિત્રો, ખાસ હું અહીંયા એટલું શરૂઆતથી જ કહું છું કે તમે કેટલા કલાક વાંચો છો એ મહત્વનું નથી હોતું, તમે કેટલા ધ્યાનથી વાંચો છો, તમે કઈ રીતે તૈયારી કરો છો, સરળ રીતે તૈયારી કરો છો કે નહીં, હાર્ડવર્ક કરો છો કે નહીં, સ્માર્ટ વર્ક કરો છો કે નહીં, તમારી તૈયારી કઈ રીતની હોય છે, તમે પ્રિપેરેશન કઈ રીતે કરો છો, એ ખાસ મહત્વનું હોય છે. એટલે તૈયારી કઈ રીતે કરવી, શરૂઆત કેમ કરવી, વિષય કેમ તૈયાર કરવો અને તમારું ધાર્યું પરિણામ કેવી રીતે લાવવું, એના માટે તમારા માટે આ ખાસ વિડીયો લાસ્ટ સુધી જોડાયેલા રહેશો. શરૂઆતનો પહેલી જ મુદ્દો કે સર માનસિકતા બદલો. કઈ રીતે? તો કે અમે ધોરણ 9 ની અંદર કશું જ નથી કર્યું, તો શું ધોરણ 10 ની અંદર સારા ટકા આવે ખરા? હા, ધોરણ 9 માં જે થઈ ગયું પતી ગયું, એમાં કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. ધોરણ 9 માં કદાચ નબળું પરિણામ આવ્યું કે ન આવ્યું એની કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પણ હવે તમારી પાસે અગત્યનું એટલે કે મહત્વનું ધોરણ 10 છે. હવે આ ધોરણ 10 ની અંદર કેવી રીતે શરૂઆત કરવી? પહેલા તો જે વસ્તુ તમે રોજ ભણો છો એનું વારંવાર રિવિઝન કરવું પડે, વ્યવસ્થિત ધ્યાન આપવું પડે, સમજવું પડે, લખવું પડે. આવી બધી બાબતો ખાસ મગજની અંદર રાખવી પડે. પહેલી જે માનસિકતા જે લઈને આવ્યા છે કે ધોરણ 9 માં મહેનત નથી કરી, મને કાંઈ આવડતું નથી, મારા તો આટલા ટકા આવે, એવું કશું જ વસ્તુ હોતું નથી. જે માણસ જે વસ્તુ ધારે એ બધી જ પ્રાપ્ત કરી શકે છે. એ માટે કોઈ તફાવત હોતો નથી. હોશિયાર કે નબળા કે કોઈ મધ્યમ પ્રકારનો તફાવત જોવા મળતો નથી. આપણી તૈયારી કેવી હોય છે અને આપણે કેવી રીતે તૈયારી શરૂઆત કેવી રીતે કરીએ છીએ અને છેલ્લે સુધી મહેનત કેવી કરીએ છીએ ને એના પર ડિપેન્ડ કરતા હોય છે. એટલે પહેલા તો માનસિકતા બદલો. ત્યારબાદ બીજો મુદ્દો આપણે વાત કરીએ, કેટલા કલાક વાંચવું. તો એવું કોઈ ફિક્સ ટાઈમ હોતો નથી. તમે જે વિષય લઈને તૈયાર કરો છો એ વિષય પરફેક્ટ તૈયાર થઈ જવો જોઈએ. એ પછી 3 કલાક હોય, 4 કલાક હોય કે 5 કલાક હોય, દરેક માણસની વાંચવાની શક્તિ અલગ હોય છે, યાદ રાખવાની શક્તિ અલગ હોય છે. કોઈકને 3 કલાકમાં યાદ રહે, કોઈકને 5 કલાકમાં યાદ રહે, કોઈકને ખાલી 2 કલાકમાં યાદ રહે છે. તો કેટલા કલાક વાંચવું એ તમારા પોતાના પર ડિપેન્ડ કરતું હોય છે. ત્યારબાદ બીજો મુદ્દો છે સર કે ટાઈમ ટેબલ બનાવવું. હા, હું તો કહું છું જો ટાઈમ ટેબલ બનાવેલું હશે તો તમને તૈયારી કરવામાં સરળતા રહેશે. શરૂઆતથી લઈને અંત સુધી એક ટાઈમ ટેબલ બનાવીને રાખો કે હું આટલા કલાકમાં હું રોજ આટલા કલાક પહેલા તો વાંચીશ. જે તમે તૈયારી કરતા હોય 4, 5, 6 સ્કૂલ ટ્યુશનને બાદ કરીને એને તૈયારી કેટલા કલાક કરીશ અને એમાંથી હું વિષય વાઇઝ કેટલા સમય હું ફાળવીશ. અઘરો વિષય લાગે છે, સહેલો વિષય લાગે છે, એ પ્રમાણે તમારે ટાઈમ ટેબલ બનાવવાનું છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમ કહેશે કે સર અમને ટાઈમ ટેબલ બનાવતા નથી આવડતું. બસ એનું સોલ્યુશન એ જ છે કે ટાઈમ ટેબલ જ નહીં બનાવો. જો તમને ન ફાવતું હોય તો ટાઈમ ટેબલ ન બનાવ્યો, ડાયરેક્ટ તૈયારી શરૂ કરી દો કે ભાઈ આ વિષય ના આવીશ, હું 4 વિષય વાંચીશ, આટલા કલાક, 1 કલાક, 2 કલાક, એવું કોઈ ટાઈમ ટેબલ બનાવવાની જરૂર નથી. જો તમને ન ફાવતું હોય, સર તમે ટાઈમ ટેબલ બનાવીને આપો ને, અમે એટલા માટે ન બનાવીને આપીએ કારણ કે વિદ્યાર્થી મિત્રો તમારી ક્ષમતા કેટલી છે એ તમારા પર ડિપેન્ડ કરતા હોય છે. મેં અગાઉ શરૂઆતમાં કીધું કોઈક વિદ્યાર્થી 2 કલાકમાં પણ તૈયારી કરે, કોઈક વિદ્યાર્થી 3 કલાકમાં પણ તૈયારી કરતો હોય છે. એટલે ટાઈમ ટેબલ તમારે ખાસ જો પરફેક્ટ બનાવવાનું હોય
તો એ મુજબ પરફેક્ટ વિષય વાઇઝ અને કલાક પ્રમાણે તમારી શક્તિ પ્રમાણે તમારે ટાઈમ ટેબલ બનાવવાનું રહેશે. બીજી વાત કરીએ નેક્સ્ટ આગળ કે વિષય મુજબ તૈયારી. હવે ધારો કે કોઈ વિદ્યાર્થી છે એને ગણિત વિષય બહુ અઘરો લાગે છે, તો ગણિતમાં સમય વધારે આપો. કોઈ વિદ્યાર્થી એવો છે કે ભાઈ ગણિતમાં એને અઘરું લાગે છે, તો ગણિતમાં આપી દો 2 કલાક. એને એમ લાગે છે કે નહીં મને સમાજ સહેલું લાગે છે, તો સમાજને આપી દો 1 કલાક. કારણ કે જો સહેલું લાગતું હોય તો ફટાફટ તૈયારી થઈ જશે, 1 જ કલાક આપો. એવી રીતે તમને બેલેન્સ કરીને અઘરા વિષયને વધારે, ઓછા વિષય જે વિષય આવડે છે એને ઓછા કલાક આપો. એ રીતે બેલેન્સ કરીને તમે તમારું ટાઈમ ટેબલ બનાવવાનું રહેશે. જે વિષય અઘરો લાગે છે એનાથી ડરવાનું નથી, જે વિષય તમને અઘરો લાગે છે એનાથી ડરવાનું નથી. હમુતું એને પહેલા લઈને બેસવાનું છે, એમાં વધારે સમય આપવાનો છે. જેટલું તમે ડરશો એટલું તમે એનાથી દૂર ભાગશો, એટલું તમને એ ડર સતાવશે. ગણિત અઘરું લાગે છે, ગણિતમાં તૈયારી કરો. સમાજ અઘરું લાગે છે, સમાજની તૈયારી કરીને બેસો. એક વખત લઈને બેસો તો ખરા, એની પાછળ મહેનત તો કરો. જોઈએ છે શું પરિણામ આવે છે. નેક્સ્ટ બીજી આગળ વાત કરીએ કે સર પુનરાવર્તન. યસ, દરેક ટોપર, અમારા ઘણા બધા ટોપરના ઇન્ટરવ્યુ તમે યુટ્યુબ પર જોઈ લેશો, તો એ દરેક ટોપર એક જ વસ્તુ કહે છે. શું? એક જ સેમ મુદ્દો. ટોપર બનવા માટે સૌથી અગત્યનું છે પુનરાવર્તન. જો પુનરાવર્તન કર્યું ને બોસ, રોજનું રોજ કરવાની એક જ વસ્તુ મનમાં ધારી લેવાનું કે હું રોજનું રોજ કરીને પછી સુઈશ. રાતના 1 વાગે 2 વાગે ગમે તેટલા વાગે હું આજનું આજ કરીને સુઈશ ને, તો તમને ધારું પરિણામ આવશે ને આવશે જ. તમને કોઈ નહીં છોડી શકે. માત્ર ને માત્ર રિવિઝન ઇમ્પોર્ટન્ટ જરૂરી છે. આજે આટલા વિષય વાંચ્યા છે, આનું રિવિઝન થઈ ગયું. નેક્સ્ટ બીજા દિવસે આટલા વિષય વાંચ્યા, એનું રિવિઝન થઈ ગયું, વાત થઈ ગઈ પૂરી. પુનરાવર્તન સૌથી અગત્યનું જરૂરી છે. પુનરાવર્તન સૌથી અગત્યનું જરૂરી છે. આ 4 મુદ્દા તમારા માટે ખાસ અગત્યના છે. વાત કરીએ નેક્સ્ટ આગળ, કઈ બુક વાંચવી. કઈ બુક વાંચવી? મને આ બુક ગમે છે, મારા મિત્ર મને આ બુક કીધી, પેલા સ્કૂલમાંથી આ કહે છે, બીજા કોઈ મિત્ર મને આ બુક કીધી. ઘણી બધી બુક ભેગી હશે. નહીં, તમે શરૂઆતથી જે બુક વાંચો છો એ જ બુકમાંથી છેલ્લે સુધી વાંચવાનું રહેશે. સિલેબસ બધામાં સરખો હશે, બસ માત્ર ને માત્ર ભાષા અને મૌલિકતાની ચેન્જ થતું હોય છે. ઘણા બધા લોકો, ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે, આ વિષયમાંથી તૈયારી કરે, આ શિક્ષક પાસે તૈયારી કરે, બધા શિક્ષકનું ભેગું કરે, છેલ્લે પોતે કન્ફ્યુઝ થાય મારે કરવું શું. નહીં, કોઈ એક શિક્ષકને વ્યવસ્થિત તમે પરફેક્ટ રાખો. એના માટે હંમેશા તમારા માટે અમે છેલ્લે સુધી પ્લાનિંગ કરીએ છીએ. દરેક વિષયનું સરસ મજાના લેક્ચર લઈને આવશું. બસ અમારા લેક્ચરને ખાલી છેલ્લે સુધી જોડાયેલા રહેજો. નેક્સ્ટ, લખાણ કે ગણતરી. બસ ટોપર બનવા માટેનું સૌથી ટોપર સિક્રેટ આ અગત્યનો છે. જો થિયરિકલ વિષય હોય તો એમાં ટૂંકા મુદ્દા, હું એમ કહેતો બધા મુદ્દા, ટૂંકા મુદ્દા બનાવી અને યાદ રાખવા જરૂરી છે. અને ગણિત જેવો કોઈ વિષય હોય છે તો એમાં ગણતરી ફરજિયાત કરવી પડે. દાખલો લઈને બેસો છો તો સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરો. રફ બુક બનાવો. અમે જે વિદ્યાર્થીના ઘરે જાય ને ઇન્ટરવ્યુમાં, એને કોઈ અમને બતાવે કે સર અમે આટલી બુકો તો અમે ગણતરી માટે આપી છે, આટલી બુક અમારી રફ બુક છે. વિષયની બુક તો અલગ હોય, આવી રફ બુક 4 થી 5 10 12 બુક હોય, એની રફ બુકમાં હોય છે. વિચાર કરો એનું લખાણ કેટલું હશે. 4 વાક્ય વાંચો એને કરતા 2 જ વાક્ય લખો ને, એ વધારે યાદ રહેશે. એટલે ખાસ લખાણમાં ક્યારે કહેવાય ને કે મહેનત ઓછી કરવી નહીં. થિયરિકલ વિષયમાં લખાણ અને ગણતરીના વિષયમાં ગણતરી કરવી પડે જ. તો જ તમને વિષય વસ્તુ યાદ રહેશે. હું અહીંયા ગોખવાની કોઈ વાત નથી કરતો, તમને એમ નથી કહેતો કે 10 વખત લખો. નહીં, પ્રેક્ટિસ, લખતા જાઓ, બોલતા જાઓ, તો તમને વિષય યાદ રહેશે. બીજી વસ્તુ, સફળતા ક્યારે મળે તો કે શરૂઆતથી મળે. તમે ધીમે ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, એ ખાસ સૌથી અગત્યના છે. ચેપ્ટર 1 પૂરું થયું, ચેપ્ટર 1 ની ટેસ્ટ આપી દો તો તમને ખબર પડે કેટલા માર્ક આવ્યા હતા. બીજા ચેપ્ટરની ટેસ્ટ આપો તો તમને ખબર પડે કેટલા માર્ક આવ્યા. 3 4 5 6 7 8 9 10 11 અને 12. સફળતા ત્યારે જ મળે જ્યારે તમે ચેપ્ટર વાઇઝ તૈયારી કરી લેશે. શરૂઆતના મહિનાથી લઈને એપ્રિલ મહિનાથી લઈને કે મે મહિનાથી શરૂઆત કરશો અને છેલ્લે માર્ચ મહિના સુધી 12 મહિના પૂરા કરશો ને ત્યારે તમારી સફળતા તમને દેખાશે. તમે એમ માની લેશો કે હું છેલ્લે જોઈ લઈશ અને છેલ્લે કરી લઈશ. ના, છેલ્લે મહેનત કરવાવાળા કરે જ છે, પણ જે વિદ્યાર્થી મિત્રોને A1 આવવું છે, જે વિદ્યાર્થી મિત્રોને ટોપ મહેનત કરવી છે ને
ટોપર બનવું છે એના માટે શરૂઆતથી મહેનત કરવી પડશે ભાઈ. ધીમે ધીમે રોજનું રોજ અને પુનરાવર્તન કરેલું છે ને તો ધાર્યું પરિણામ સફળતા લાવશે. સફળતાનું આ રહસ્ય છે કે શરૂઆતથી મહેનત કરો, છેલ્લે મહેનત કરવી નહીં. અને નેક્સ્ટ છેલ્લે જ્યારે તમને બી કંટાળો આવે છે ત્યારે અમારી યુટ્યુબ લેક્ચર ઉપર જોડાયેલા રહેશો. તમને અવનવા ફની મુમેન્ટ, ફની રમૂજી વિડીયો તમારા માટે લઈને આવશું. કંઈક નવા વિશેષતા જાણવા માટે લાવશું. બીજું કે લાઈફને એન્જોય પણ એટલી જ કરવાની છે. માત્ર ભણવા પર ફોકસ નથી કરવાનું. ફોકસ કરો છો, સાથે સાથે તમને થોડીક રિલેક્સેશન માટે તમે તમારા મિત્રો સાથે મળી શકો છો. કંઈક નવા જાણવાના વિડીયો તમે જોઈ શકો છો. રેડી? અવનવી તમને જે પ્રયોગો તમને મજા આવતા હોય, જેમાં તમને રસ હોય એના વિશે પણ જાણી શકો છો. એટલે થોડાક વાંચો, રિલેક્સ થાવ, થોડુંક વાંચો, રિલેક્સ થાવ. એવી રીતે તૈયારી કરશો ને તો તમારું ધારું પરિણામ આવશે. એકનું એક કન્ટિન્યુ તમે 4-5 કલાક વાંચશો તો તમને ક્યારેક કંટાળો પણ આવી શકે છે. એટલે તૈયારી કરો, થોડોક રિલેક્સ થાવ, તૈયારી કરો, થોડા રિલેક્સ થાવ, પણ ઊભા થવાનું નથી. જો આ જિંદગીના 2 વર્ષ, આ જિંદગીનું ખાલી આ 1 વર્ષ જો તમે ખાલી તૈયારી કરી ગયા ને બોસ, તો માની લેજો કે તમારું પરિણામ આવશે. અને એવું પરિણામ આવશે ને કે જે તમે કલ્પના પણ નહીં કરી શકી હોય. જ્યારે જિંદગીમાં સફળતા મેળવી હોય ને ત્યારે છે ને નાના મુકામો પાર કરવા પડે. કુછ કિए बिना જે કાર નહીં હોતી और कोशिश करने वाले की कभी हार नहीं होती. ઓલે કે ને કે તું ડગ ભરવાની હિંમત કર, તું ડગ ભરવાની હિંમત તો કર, સફળતા તારા ચરણોમાં હશે. હે ને? કે મારી એક નાનકડી એક કવિતાથી હું છેલ્લે અંત કરું છું કે વાતની પણ શરૂઆત કરવી પડે. ખાલી વિચારે કંઈ નહીં થાય, એની રજૂઆત કરવી પડશે. અને સરળતાથી સફળતા મળી જશે એ વાતમાં દમ નથી. સરળતાથી સફળતા મળી જશે એ વાતમાં દમ નથી. મુશ્કેલીઓ સાથે પણ થોડી મુલાકાત કરવી પડશે. ફરી તમારા માટે નવા મસ્ત મજાના વિડીયો, નવા MP, નવી શોર્ટકટ, નવી ટ્રીક સાથે મળતા રહીશું. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ફરી મળીએ છીએ. ત્યાં સુધી હું આપનો દોસ્ત પાર્થ જાની આપની વચ્ચેથી વિદાય લો. થેન્ક યુ વેરી મચ.